અને આ વ્યક્તિ પણ કનૈયાના રંગથી રંગાયેલો હતો. ઘેટા બકરા ચારતો હતો પણ સદૈવ કૃષ્ણનું ગુણગાન કરનારો હતો. આનો તાર કનૈયા સાથે જોઈન્ટ હતો. એટલે એને પણ એમ થયું કે બાપજી તમે વૃંદાવન જાઓ છો તો મને સાથે ન લઈ જાઓ. એટલે આ લોકોએ કીધું કે ભાઈ તને સાથે લઈ જઈએ તો તું આ ઘેટા બકરા ચારવાનું કામ કરે તો તારું કામ કોણ કરશે? બોલે એની તમે ચિંતા છોડો, પણ તમે બધા વૃંદાવન જાઓ છો તો મારે પણ તમારી સાથે વૃંદાવન આપણે ખાશું. આ ખાશે આપણે જ્યાં બેસશું, તમારે કશું બોલવાનું તો તમને અમે સાથે લઈ જઈએ. એટલે આણે વિચાર કર્યો કે જો હું બોલીશ તો આ લોકો મને લઈ નહીં જાય, એની કરતા મૌન રહેવામાં મજા છે. કઈ નહીં, હું કશું બોલીશ પણ મને તમે તમારી સાથે લઈ જાઓ. હવે એમાં આ સંતની સાથે આ ભાઈ પણ રાત પડી ગઈ. એટલે આ સંતોએ કીધું કે આપણે આજનો દિવસ હવે આપણે આ રાત આ ગામની અંદર રોકાવાનું છે. બધાય બોલે છે પણ હવે આને બોલવાની ના પાડેલી. એટલે આ એમ મૂંગો, જેમ કેમ આપણે ઓલા સ્કૂલમાં ભણવા જઈને આપણને એમ કે ચાલો અદબ પલાઠી, એટલે આપણે આમ કરીએ ને, પછી આપણે એમ કે મોઢા ઉપર હાથ, એટલે આપણે આમ કરીએ કે નહીં? એવી જ રીતે આ ડાયો ડગરો વિદ્યાર્થી હતો, એને બોલવાની ના પાડી. ગામ વાળાને બધાને વિચાર આવે કે મારું આ ગવડાવા વાળા ગાય છે સારું, બધાય નાચે બધું, પણ આપણા માટે કોણ નેગેટિવ કોણ બોલે છે ને આપણા કાન પહેલા પહોંચી જાય. મધુ અને કૈટમ આપણે આગળ જોઈ ગયા, આપણા કાન ત્યાં પહેલા પહોંચી જાય. એટલે આખા ગામ વાળા બધા કહેવા લાગ્યા કે બાપજી તમે સત્સંગ સારો કરાવ્યો, તમે ગાઓ છો, તમે બોલો છો, તો આ ભાઈ કેમ નથી બોલતા? ત્યારે આ બધાએ વિચાર્યું કે જો આ હમણાં બોલશે તો આપણો ખેલ બગડશે, આપણી બાજી બગડશે. એટલે એને ઈ ભાઈ બોલે ઈ પેલા સંતે કીધું કે ઈ અમારા બધાના ગુરુ છે અને આજે એને મૌન છે અને આજે ઈ બોલશે. પણ છતાંય ગામ વાળા માન્યા કે તમારી વાત બધી સાચી, પણ તમે આટલું સરસ ગાવ છો અને જો તમે એમ કહેતા હો કે આ અમારા ગુરુ છે અને તમે આટલું સરસ ગાતા હો, આટલું સરસ બોલતા હો, તમે આટલો આનંદ કરાવતા હો, તો તમારા ગુરુ તો અમને તમારા કરતા વધારે આનંદ કરાવશે ને. તમે કૃપા કરો પણ એક વખત આ તમારા ગુરુને તો બે શબ્દ ખાલી અમૃત વાણી બોલે, જે સ્તુતિ કરે છે અને એની સ્તુતિના કારણે બીજ મંત્ર છે. રીમ એ માયા બીજ મંત્ર છે અને ક્લીમ એ કામ બીજ મંત્ર છે. એટલા માટે તો કુંજિકા સ્તોત્રમાં આવે કે એમકારી સૃષ્ટિ રૂપાય ક્લીમકારી પ્રતિપાલિકા ક્લીમકારી કામરૂપિને બીજરૂપી નમોસ્તુતે. થાય એટલી તમે આ માળાના જપ કરજો. આપણે લોકો શું કરીએ? આપણને કોક માળા આપે, આપણે કરીએ माला बनाई काष्ट की, उसमें डाला सूत, माला बिचारी क्या करे અને જપને વાલા આવું છે બધું. તો અહીંયા મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ ત્રણેયને જ્ઞાનોપદેશ કર્યો, હરિને આશીર્વાદ આપ્યો કે હે હરિ તમારા અનેક અવતારો થશે. જ્યારે તમે વરાહ બન્યા ત્યારે માં ભગવતી એને મદદ કરવા માટે વારાહી બન્યા. એને આપણે દેશી ભાષામાં વેરાઈ પણ કહીએ છીએ. ભગવાને જેટલા અવતાર લીધા નારાયણે એટલા જ સામે માએ અવતાર લીધા છે. ભગવાન વરાહ સ્વરૂપ ભગવાને વરાહ બન્યા, વરાહ નારાયણ બન્યા, તો માએ વારાહીનું સ્વરૂપ લીધું. ભગવાને નૃસિંહ અવતાર લીધો તો જગદંબા નારસિંહી માં બન્યા અને આશીર્વાદ આપી. અને ત્યારબાદ માતાજીએ કીધું કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયમાં ભેદભાવ રાખશે, છેલ્લે માતાજી બોલ્યા છે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયમાં ભેદભાવ રાખશે એ વ્યક્તિ નરકગામી થશે. આપણે લોકો વિષ્ણુની ઉપાસના કરીએ તો મહાદેવજીને ન માનીએ, મહાદેવજીની ઉપાસના કરવા વાળા પાછા વિષ્ણુને ન માને અને આ બંને પાછા માતાજીને ન માને. આવું ક્યારે કરવું? અહીંયા લખ્યું છે યો હરિ સત શિવ સાક્ષાત શિવ સત સ્વયં હરિ
એતયોર ભેદમાં તિષ્ઠ નરકાન ભવેન્નરઃ. જે હરિ અને હરની અંદર ભેદભાવ રાખશે એવો વ્યક્તિ એ નરકનો ગામી થશે. માટે હરિહરની અંદર ક્યારે ભેદભાવ રાખવો? એટલા માટે રામાયણની અંદર લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવદ્રોહી મમ ભગત કહાવા, સપને હું મોર દરસ નહીં પાવા. રામાયણમાં ભગવાન ભોળાનાથ બોલ્યા છે કે જે મારા અને રામની અંદર જે ભેદભાવ રાખશે એને સપનામાં પણ હું કોઈ દી દર્શન નહીં આપું. આમ તો દર્શન નહીં આપું, પણ સપને હું મોર દરસ નહીં દેવા. સપનામાં પણ હું ક્યારે એના પર પ્રસન્ન નહીં થાઉં. આ વાત બતાવી. અને ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સ્તુતિ કરીને જાય છે. ભગવતી જગદંબા એના સગુણ અને નિર્ગુણ આવા બે સ્વરૂપો વિશે વાત કરી. અને ત્યારબાદ માતાજીના મૂળ 3 ગુણો વિશે અહીંયા વાત કરી છે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણ ધરાવનારી આ જગદંબા છે. હવે ધ્યાન આપજો. તો એમાં 3 ગુણ વાળી માં ભગવતી એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ 3 ગુણોમાંથી પંચમહાભૂતનું નિર્માણ થયું. એમાંથી પંચમહાભૂતમાંથી પૃથ્વી, આકાશ, તેજ, જલ અને વાયુ આવા પંચમહાભૂતોનું સર્જન થયું. એમાંથી પંચ તન્માત્રાનું સર્જન થયું. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સત્વગુણ જે વ્યક્તિ ધરાવતા હોય એ વ્યક્તિ કેવા હોય? કારણ કે સત્વગુણ એનો રંગ છે સફેદ, રજોગુણનો રંગ છે લાલ અને તમોગુણનો રંગ છે કાળો. હવે આપણે અહીંયા બેઠેલા બધા જ આપણે શેમાં આવીએ, કયા ગુણમાં આવીએ એ આપણે આપણી જાતે નક્કી કરવાનું. કોઈએ આંગળી ઊંચી કરવાની જરૂર. આપણે આપણી જાતે નક્કી કરવાનું કે આપણે સત્વગુણમાં આવીએ, આપણે તમોગુણમાં આવીએ કે આપણે રજોગુણમાં આવીએ. સત્વગુણ વાળા વ્યક્તિ કેવા હોય? દેવી ભાગવત લખે કે જ્યારે માણસની અંદર સત્વગુણ આવે ને ત્યારે એની અંદર પ્રેમ વધે, બીજાનું ભલું કરવાનું મન થાય. ત્યારે સમજવું કે સત્વગુણી છે. પ્રેમ વધે, આદર ભાવ વધે, બીજાનું ભલું કરવાનું મન થાય, સત્ય વધે, જીવનમાં કોમળતા વધે, બીજા પ્રત્યે રાગ ન રાખે, ઈર્ષા ભાવ ન રાખે. આવા વ્યક્તિને દેવી ભાગવત સત્વગુણી કહે છે. પછી રજોગુણી. હવે આ રજોગુણનો રંગ છે લાલ. એટલે રજોગુણી વ્યક્તિ કેવા હોય? કે જેનામાં રાગ હોય, દ્વેષ હોય, બીજાનું ખરાબ કરવાનો ભાવ હોય. બીજાનું ખરાબ ક્યારે થાય? સતત આવું વિચારતો હોય અને સતત જે વારંવાર ક્રોધ કરતો હોય. સતત વારંવાર ક્રોધ આવે એટલે સમજવાનું કે લાલ. કેમ કે ક્રોધ આવે એટલે માણસ કેવો થઈ જાય? લાલ ટમેટા જેવો થઈ જાય. ક્રોધ આવે એટલે પછી એનું કઈ ધાર્યું ન રહે. અને એમાં આપડા ઈ હોય ને, આપડા ઈ જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે પછી એની પાસે ઈ ન જવાય ને આ ન જવાય. અને રસોડામાંથી કઈક એવું થાય ને, ક્યારેક ઊંધું થાય. આમાં એવું હોય, રસોડામાંથી ક્યારેક આવે ને, છૂટું આવે કે ન આવે. અહીંયા લખ્યું છે, તમે જુઓ, ઘણા વ્યક્તિઓ એવું જીવન જીવે કે આમ પસાર થઈને આવતો હોય ને, ઘણા આવતા હોય ને તો જગ્યા રૂડી લાગે. અને ઘણા વ્યક્તિ આમ આવતા હોય ને તો આપણને એમ થાય કે આ રસ્તો બદલી નાખીએ અને આપણે રસ્તો બદલી નાખીએ. આવે તમારી આમ બાજુમાં આવે ને આપણે એને પૂછીએ ને, ક્યાંથી આવો છો? ચૂલામાંથી. તો ખબર છે, તારી વાણી જ તારો પરિચય આપે છે ભાઈ. એટલે તું એટલો બધો આમ ધકે છે, ચૂલામાંથી આવજો ને એટલે. સમજાય છે? આ બધા કેવા? લાલ તમોગુણી. સત્વગુણી શાંત હોય, તમોગુણી આવા હોય. અને પછી હવે આવ્યું રજોગુણી. સત્વગુણની વાત થઈ, રજોગુણની વાત થઈ. અને ત્યારબાદ ઘણા વ્યક્તિનું જીવન એવું હોય કે જે બહુ લોભની અંદર જીવન જીવતા હોય. એટલું બધા લોભિયા જેવું જીવન જીવે કે આપણને એની ઉપર દયા આવે. બોલો, એક બહુ સરસ મજાની વાત છે, જરા ધ્યાન આપજો. ઘણા એટલો બધો લોભ કરે, ઘણાને ભગવાને આપ્યું હોય ઘણું બધું, પણ છતાં એનો હાથ કોઈ દી આમ ન થાય. બોલો, પછી આપણે એને કહેવાનું મન થાય કે ભાઈ ભૂખ લાગે ને, ભૂખ જો શબ્દ સમજો નગર ઉપરથી જાય.
સત્વગુણ, તમોગુણ અને રજોગુણ આપણે એની ચર્ચા કરીએ છીએ. તો રજોગુણી વ્યક્તિ કેવા હોય? તો કે લોભિયા હોય. બરાબર છે. અને એનું જીવન કેવું હોય? ભૂખ લાગે ત્યારે ઘરમાં પાર્લે, ગુડ ડે, ક્રેકજેક ઈ જ કામમાં આવે હો. ઓલા સોનાના હોય તોય પડ્યા રે અને ચાંદીના હોય તોય પડ્યા રે. શું પડ્યું રે ઈ તમે નક્કી કરજો. એના કાંઈ બટકા તો ભરાય નહીં. એટલે અહીંયા ઘણા વ્યક્તિ એટલું આમ લોભમય જીવન જીવે, તમે ગમે એટલું કયો પણ છતાંય એનો હાથ કોઈ દી આમ હાલે. એક શેઠ હતા, ધ્યાન આપજો, એક શેઠ હતા, એના ઘરે એક દિવસ મહેમાન આવ્યા. મહેમાનને સાચવી લીધા. પછી આ શેઠ વિચાર કરે છે, મહેમાનને સાચવ્યા, આદર સત્કાર કર્યો અને પછી આ 25 લાવ્યો તો એની જગ્યાએ એને 50 ડબલ કર્યા. શેઠે ડબલ કરીને પેલા સજ્જન વ્યક્તિને ત્યાં ગયો કે આલ્યો મારા ઘરેથી મહેમાન જતા રહ્યા છે, તમે મને 25 આપ્યા હતા પણ હું ડબલ કરીને તમને પાછા આપું છું, 50 કરીને આપું છું. તો પેલો સજ્જન વ્યક્તિ કહેવા લાગ્યો કે ભાઈ તમે મને ડબલ શું કામ આપો છો? બોલે તમારા વાસણ બહુ ભાગ્યશાળી છે, તમારા વાસણ મારી ઘરે આવ્યા તો વાસણ વિયાણા અને વાસણ ડબલ થઈ ગયા મારી ઘરે. વાસણ વિયાણા અને વાસણ ડબલ થઈ ગયા એટલા માટે હું તમને 50 કરીને દેવા માટે આવ્યો છું. એટલે આ તો રાજી થઈ ગયો. 15-20 દિવસ ગયા ને એટલે આ શેઠ પાછો પેલા ભાઈને ત્યાં ગયો કે અમારી ઘરે મહેમાન આવવાના છે અને આ વખતે મહેમાન જે આવવાના છે ને એ થોડાક મોટા મહેમાન છે અને આમ એનું આગતા સાગતા આપણે આમ સારી રીતે કરવી પડે એવા મહેમાન છે. તો તમે એક કામ કરો ને, તમારા ઘરમાં ચાંદીના થાળી વાટકા હોય ને તો ઈ મને આપો ને. અને આ રાજી થઈ ગયો અને એમ કે આપણે તો ડબલ થઈને જ આવવાના છે. શું થઈને આવવાના છે? ડબલ. ઘણા આવી રીતે લોભમાં જીવન જીવતા હોય કે આપણે તો ડબલ, અને ત્યાં એવી ઉઠી લાગી જાય કાંઈ ન વધે. એટલે પછી આ તો રાજી થઈ ગયો, મને આ ભાઈ તો ડબલ કરીને જ આપે છે, જ્યારે કહીએ ત્યારે ડબલ આપે છે. એટલે એને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, તમ તારે મારા ઘરે આમ જો ચાંદીના છે. એટલે 50 થાળી ને 50 વાટકી ચાંદીની કાઢી અને આ શેઠને આપી. અને શેઠ તો રાજી થઈ ગયા, કેમ કે અત્યારે ભાવે હારો છે ચાંદીનો. એટલે શેઠ તો પ્રસન્ન બન્યા અને લાવ્યા અને આ શેઠે ઈ વાસણ વેચી નાખ્યા અને એમાંથી જે કઈ આવતું હતું એ લઈ અને શેઠ એનું કામ કરવા લાગ્યા. 25 દિવસ 30 દિવસ આ સજ્જન વિચાર કરે કે આ શેઠ ગયા ઈ ગયા, ઓલા વખતે તો જલ્દી દેવા આવ્યા હતા, અમારા લઈ ગયા પણ પાછા દેવા કેમ નથી આવતા? ત્યારે આ સજ્જન પેલા શેઠ પાસે જઈને કહે છે કે શેઠ, મેં તમને 50 આપ્યા મારા વાસણ થાળી વાટકી, તમે દેતા કેમ નથી? તો આ શેઠ એને કે તારા વાસણ ગુજરી ગયા, તારા વાસણ ઈ તો ગુજરી ગયા ને ક્યારનું મેં નાઈ લીધું, જો હમણાં નાઈને ઘરે આવ્યો, આ રૂમાલ સુકાય. એટલે આ વિચાર કરવા લાગ્યો કે વાસણ કઈ ગુજરી જતા હશે. તો શેઠ એને જવાબ આપે કે જે વિયાય ઈ ગુજરી જાય, એનું કઈ નક્કી હોય. સમજાય છે? મારો તમને કહેવાનો સૂર કે ક્યાં સુધી આપણે લોભ કરશું વાલા? ક્યાં સુધી લોભમય જીવન જીવશું? જે પોતે ન ખાય એ બીજાને શું ખવડાવવાના હતા વાલા? એટલા માટે એકલા ખાઈ એને શું થાય? અહીંયા પલસાણામાં નહીં થતા હોય એટલે આ લોકો જવાબ નથી દેતા. એકલા ખાઈ એને દાલ પચોળિયા ખવડાવીને ખાય. શબ્દ સમજો નકર ઉપરથી જશે. જે ખવડાવીને ખાય ઈ પરલોકે જાય, જે ખવડાવીને ખાય ઈ પરલોકે જાય અને એકલા ખાય એનું જસલોકમાં જાય. મુંબઈમાં આવી છે જસલોક નામની હોસ્પિટલ. હા એ તો સીધી વાત છે ને ભાઈ. ખવડાવીને ખાય ઈ પરલોકે જાય અને એકલા ખાય એનું બધું. તો અહીંયા સત્વગુણ, તમોગુણ
અને રજોગુણ આ ત્રણ ગુણોની ચર્ચા કરી અને એવામાં ભુવનેશ્વરી ભગવતી પ્રગટ થયા. હવે અહીંયા એમ રીમ અને ક્લીમ એના મહિમાની વાત કરી છે, પણ એ પહેલા પરાંબામાં ભગવતી જગદંબા પ્રગટ થયા અને તમામ દેવતાઓ એની સ્તુતિ કરી, માતાજી એને આશીર્વાદ આપ્યા. અને તમામ દેવતાઓ કહેવા લાગ્યા કે જેવા તમે અમને દર્શન દીધા, અમને આશીર્વાદ આપ્યા, આવા તમામ માનવીઓ પર તમે આશીર્વાદ વરસાવવા વાળા, અમારા ઘરે જેમ ભૂલા પડ્યા એમ તમે બધાના ઘરે ભૂલા પડવા વાળા બનજો. આવો ભાવ વ્યક્ત કરી અને કહેવા લાગ્યા. શું કહે છે? કે ભુવનેશ્વરી, પ્રેમથી તાળી પડતા જાજો અને ગાતા જાજો. કે ભુવનેશ્વરી પ્રગટ્યા મારે આંગણે રે લોલ, ભુવનેશ્વરી પ્રગટ્યા મારે આંગણે રે લોલ, ભુવનેશ્વરી પ્રગટ્યા મારે આંગણે રે લોલ, ભુવનેશ્વરી પ્રગટ્યા મારે આંગણે રે લોલ. ઓ ભાવતી કરું સન્માન જો, ભુવનેશ્વરી પ્રગટ્યા મારે આંગણે રે લોલ, ભક્તિ કરું સન્માન જો, ભુવનેશ્વરી પ્રગટ્યા મારા આંગણે રે લોલ. એ આંગણે વળાવી વેરા ફૂલડાર લોલ, આંગણે વળાવી વેરા ફૂલડાર લોલ, એ આંગણા વળાવી વેરા ફૂલડાર લોલ, આંગણા વળાવી વેરા ફૂલડાર લોલ. એ પૂજા છે કઈ મોતીડાના ચોકજો, ભુવનેશ્વરી આવ્યા મારે આંગણે રે લોલ, પૂજા છે કઈ મોતીડાના ચોકજો, ભુવનેશ્વરી આવ્યા મારે આંગણે રે લોલ. સ્વાગતમાં ફૂલડાની માળ મારી માવડી, સ્વાગતમાં ફૂલડાની માળ મારી માવડી, ભુવનેશ્વરી આવ્યા મારે આંગણે લોલ, ભુવનેશ્વરી આવ્યા મારે આંગણે લોલ. હું તારા દેશું તમને ઓરડાર લોલ, હું તારા દેશું તમને ઓરડાર લોલ. દેશુના વણકેરા નીર મારી માવડી, દેશુના વણકેરા નીર મારી માવડી, ભુવનેશ્વરી આવ્યા મારે આંગણે લોલ, ભુવનેશ્વરી આવ્યા મારે આંગણે લોલ. હાલો આવ્યા મારે આંગણે લોલ, હારે મોટા મોટા ભુવનેશ્વરી માં મોટા, 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 હારે એને ચડે ગુલાબના મોટા ભુવનેશ્વરી માં મોટા, હારે એને ચડે ગુલાબના મોટા ભુવનેશ્વરી માં મોટા, હારે મોટા મોટા ભુવનેશ્વરી માં મોટા, હારે મોટા મોટા ભુવનેશ્વરી માં મોટા.
ભાઈ નીકળે. હાર મને અંબિકાબેન લડી લાગે પાય ભુવનેશ્વરીમાં મોટા. મને લડી લાગે પાયા ભુવનેશ્વરીમાં મોટા. હારે મોટા મોટા ભુવનેશ્વરીમાં મોટા. હારા મોટા મોટા ભુવનેશ્વરીમાં મોટા. હારે મને કિયા છે ભાઈ વિનવે. હારે મને પિયા રે ભાઈ નીકળે. હારે મને ગાના છે ભાઈ વિનવે. હારે મને પિયા રે ભાઈ નીકળે. હારે મને નાની વાવ લડી લાગે પાય ભુવનેશ્વરીમાં મોટા. હારે મને નાની વાળો લાગે ભાઈ ભુવનેશ્વરીમાં મોટા. ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં. જય જય અંબે માં જય જગદંબે માં. જય જય અંબે માં જય જગદંબે માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં. ખેલ સમજાય છે? તો અહીંયા પરાંબામાં ભગવતી જગદંબાનું ચરિત્ર બતાવ્યું છે. સૌપ્રથમ એમ નમઃનો મહિમા બતાવ્યો. એક કૌશલ પ્રદેશ નામમાં એક બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણનું નામ છે દેવદત્ત નામના બ્રાહ્મણ. આ દેવદત્ત નામના બ્રાહ્મણ, તેની પત્નીનું નામ છે રોહિણી. એને ત્યાં સંતાન ન હોય એટલે સંતાનની કામનાથી એ યજ્ઞ કરે છે. અને એને ત્યાં જે બાળક થયો એનું નામ એ લોકો રાખે છે ઉતથ્ય. ભૂલથી આ ઉતથ્ય, કથામાં ધ્યાન આપજો, કૌશલ પ્રદેશનો આ બ્રાહ્મણ છે. નામ છે દેવદત્ત. એની પત્નીનું નામ છે રોહિણી. સંતાન ન હોય એટલા માટે યજ્ઞ કરે છે. સંતાન થયું જેનું નામ પાડ્યું ઉતથ્ય. અને આ ઉતથ્ય એક દિવસ વનમાં જાય છે. અને વનની અંદર અનેક લોકો વન વિચરણ કરતા હતા. અને વનની અંદર માં ભગવતી જગદંબા એનો યજ્ઞ થતો હતો. અને ઉતથ્ય નામનો બ્રાહ્મણ વનની અંદર વન વિચરણ કર્યું. અને પુનઃ વનમાંથી જ્યારે પાછો આવ્યો ત્યારે આ બ્રાહ્મણ દેવદત્ત નામના બ્રાહ્મણ એ ઉતથ્યને ભણાવવા લાગ્યા. ભણી ગણી અને જ્ઞાની બન્યો. પણ ઉતથ્યને મંત્ર શીખવાડે છે. ઉતથ્ય બધું જ ભણે છે પણ મંત્ર એને મગજમાં બેસતો. અને આ દેવદત્ત નામના બ્રાહ્મણ એને શીખવાડે છે કે બેટા બોલો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. પણ છતાંય આને મંત્ર આવડતો, યજ્ઞમાં રુચિ નથી, બોલે છે તો સ્વરભંગ થાય છે, મંત્રમાં એની રુચિ નથી. એટલે આ બાજુ જ્યાં એ ભણાવતા હતા એવામાં એક ગોભીલ નામના ઋષિ એ આશ્રમમાં એ આ બ્રાહ્મણને ત્યાં આવે છે. અને એ ગોભીલ ઋષિને આ દેવદત્ત કહેવા લાગ્યા કે મારો દીકરો આ ઉતથ્ય હું એને ભણાવું છું પણ છતાં એની ભણવામાં રુચિ નથી, એ ભણતો નથી. આ દેવદત્ત એ મંત્ર બરાબર બોલતો નથી. અને આના કારણે ગોભીલ ઋષિ એને માર્ગ બતાવે છે કે કંઈ ન ભણે તો કંઈ નહીં, પણ તમે એક કામ કરો, અત્યારે કદાચ નહીં ભણે, સમય મર્યાદાએ થોડુંક આગળ જશે પછી ભણશે. ડાયરેક્ટ બાળકો ઉપર એટલો બધો ભણતરનો બોજ નખાય. આજકાલ તમે જુઓ મારા ને તમારા બાળકોનો બેગ હોય ને વાલા એ આપણે ઉચકી નથી શકતા. તમે ડાયરેક્ટ એના ઉપર આમ અરે ભણવું જ પડે, એટલા માર્ક્સ નહીં લાવે બેટા તો તને ઘરમાં નહીં આવવા દો. આવું કરાય. દેવી ભાગવત શીખવે મને ને તમને. અને પુનઃ એક વખત આ દેવદત્તને ત્યાં યજ્ઞ ચાલતો હતો. જેમ એનો દીકરો નહોતો ભણતો એમ આ વખતે એક બ્રાહ્મણ એવા આવ્યા કે એ બરાબર સ્વર નહોતા લેતા. મંત્ર બોલે ને ત્યારે આમ હાથ હલતો હોય. તમે જોજો બ્રાહ્મણો મંત્ર બોલે ને ત્યારે એનો હાથ એટલે કે સ્વર લેતા હોય. હરિ ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. કે ક્યાં હાથ આમ જવો, ક્યાં આમ જવો, ક્યાં ઉપર જવો, ક્યાં નીચે જવો, આ આવડવું જોઈએ.
એટલે આ સ્વર બરાબર નહોતા લેતા એક બ્રાહ્મણ યજ્ઞની અંદર. એટલે આ દેવદત્ત એની ઉપર ગુસ્સે થયા કે એક તો તમારો દીકરો મૂર્ખ છે, જાઓ તમારો દીકરો વધારે મૂર્ખ થશે. મારી ઉંમર છે એટલા માટે હું સ્વર બરાબર નથી લઈ શકતો, તમે મારી ઉપર નારાજ થાવ છો તો જાઓ, મારો તમને શ્રાપ છે કે તમારો દીકરો વધારે મૂર્ખ થશે. અને આ બાજુ સમય આગળ વધ્યો અને આ બાળક એ વધારે મૂર્ખ થયો છે, ભણતો નથી. દેવદત્ત બ્રાહ્મણ એ જ્ઞાની પંડિત અને એનો બાળક બરાબર ભણતો નથી. એટલે આખું ગામ દેવદત્તને મેણા મારે છે કે જુઓ બાપા જ્ઞાની છે અને આ છોકરો દીવા વાહે. આવું બોલીએ ને આપણે કે એના બાપુજી તો જ્ઞાની છે, દેવદત્ત યજ્ઞની અંદર રુચિ ધરાવતા શ્રેષ્ઠ બ્રાહ્મણ, પણ એનો દીકરો જુઓ દીવા વાહે અંધારું થયો. દેવદત્તને મેણા મારે છે. આ પ્રસંગ મને ને તમને શીખવાડે છે વાલા કે જીવનમાં મુશ્કેલી આવે તો ક્યારે ગભરાવું નહીં અને પરા અંબાનું શરણ ગ્રહણ કરવું, ત્યારે ગભરાવું. આ બાજુ દેવદત્ત વિચાર કરે, ક્રોધિત થાય છે, પણ શું કરું? દીકરાનો ત્યાગ કરે, દીકરાની ઉપર વારંવાર ગુસ્સે થાય કે તું મારે, આપણે કહીએ ને કે તે મારું નામ, એમ અહીંયા દેવદત્ત દીકરા ઉપર આવું બોલીએ છે. અને છેલ્લે કંટાળી અને આ દેવદત્ત દીકરાનો ત્યાગ કર્યો કે જા ઘરમાંથી જતો રહે, મારે તારી જેવા દીકરા નથી જોઈતા. કારણ કે આપણે ત્યાં કહેવત છે કે દી વાળે દીકરા અને બાકી બધા દીપડા, એવું અમારા કાઠિયાવાડમાં કહેવાય. તો અહીંયા આનો ત્યાગ કર્યો કે જા તું જતો રહે, મારે તને જોતો નથી, જા તને માતાજીને સોંપી દેવો છે, આવો દીકરો મને ન જોઈએ. અને આ બાજુ જેનું તો કોઈ નથી એનો ભગવાન છે. આ બાજુ આ ઉતથ્ય એ વનની અંદર જાય છે, બીજું કઈ આવડતું નથી. એ ઉતથ્યને પિતાશ્રી મંત્ર ભણાવતા હતા ત્યારે એને આવડતો નહોતો મંત્ર, અને વનમાં આવ્યો છે, બીજું કઈ આવડતું નથી, બીજી કઈ ખબર પડતી નથી, ક્યાં જાવ શું કરવું. પણ ઉતથ્યની એક આદત સારી હતી કે જેવો હતો ને એવો રજૂ થઈ જતો. એને કોઈ કાંઈ પણ પૂછે એટલે એ હાચે હાચું કહી દેતો. એટલે આગળ જતા આ ઉતથ્યનું નામ પડ્યું સત્યવ્રત. કારણ કે ભલે જેવું બોલતો એવું પણ સાચું કહી દેતો. અને આ બાજુ આનું નામ પડ્યું સત્યવ્રત. અને હવે રોજ આ સત્યવ્રત ગંગામાં સ્નાન કરે છે, વૃક્ષનું દાતણ કરે છે અને અંબાનું ભજન કરે છે. કેમ કે બીજું તો કાંઈ એને આવડતું નથી, કોઈ મંત્ર નહીં, કોઈ શ્લોક નહીં. એમાં એક દિવસ એક શિકારી શિકાર કરવા માટે ત્યાં આવ્યો છે અને આગળ એક ભૂંડ પસાર થતું હતું અને આ શિકારીએ પેલા ભૂંડને બાણ માર્યું. અને આ બાજુ જ્યાં ભૂંડને બાણ મારવા માટે ગયો તો બાણ ભૂંડને ન વાગ્યું, એની કાનની બાજુમાંથી પસાર થયું અને ભૂંડ ત્યાંથી નીકળી ગયું. અને આ બાજુ આ શિકારી એની પાછળ દોડે છે, મારો શિકાર ગયો કે. અને જ્યાં આવે છે તો આ સત્યવ્રત એટલે કે આ ઉતથ્ય એ ત્યાં બેઠો હોય છે. અને આવી અને આ વ્યક્તિ એને પૂછે છે અને જેવું બાણ છોડ્યું, બાણ કાનની બાજુમાંથી નીકળ્યું અને કેવો અવાજ આવે, આપણને કોઈ મારે તો આપણે પણ કહીએ ને એ વાગી જાય એવું બોલીએ ને આપણે. અને એના પિતાજી એમ બોલાવતા હતા, એમ રીમ ક્લીમ. ત્યારે આ ન શીખ્યો, ત્યારે આ ન બોલ્યો, પણ પેલા ભૂંડની દશા જોઈ અને એના જેમ આપણને કઈ વાગતું હોય ને આપણા જેવા શબ્દો નીકળે એટલે આ એમ 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 આ શબ્દ ઉતથ્યના મગજમાં બેસી ગયો. અને આ બાજુ સમય પસાર થયો અને થોડોક સમય ગયો એટલે આ ઉતથ્ય હવે મનમાં વિચાર કરે છે કે શું કરવું. અને એને આ એમ 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 શબ્દ એના કાને પડ્યા અને બીજું કઈ નહીં, વારંવાર ઉતથ્ય ખાલી એમ 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 આ મંત્રનો જપ કરતો હતો. અને આના જપ કરવાના કારણે પરાંબા માં ભગવતી એ ઉતથ્ય ઉપર પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યો અને ઉતથ્યને કીધું કે જા બેટા તારું મંગલ થશે. સમજાય છે કે આ કથા નાની છે, પ્રસંગ નાનો છે, પણ મને તમને એમ સમજાવે કે તમને આખો નવારના મંત્ર ન આવડે, એમ રીમ ક્લીમ ચામુંડા એવી છે, તમને જો આખો નવારના મંત્ર ન આવડે
તો ખાલી એમ એમ બોલશો ને તોય જગદંબા રાજી થશે. ભયથી બોલશો તોય ભલે, અથવા ભાવથી બોલશો તોય ભલે, પણ બોલો તો ખરા. આ એમ નમઃનો મહિમા બતાવ્યો. ત્યારબાદ જન્મેજય હવે પ્રશ્ન કરે છે. એમ નમઃ, રીમ નમઃ અને ક્લીમ નમઃની વાત અહીંયા બતાવી. અને હવે જન્મેજય વેદવ્યાસજી મહારાજને પ્રશ્ન કરે છે કે હવે મને તમે માં અંબાના યજ્ઞ વિશે સંભળાવો. મારે આ અંબાના યજ્ઞ વિશે સાંભળવું છે કે આટલો બધો યજ્ઞનો મહિમા, એટલો બધો નામનો મહિમા, કોઈ અજાણતા ખાલી એમ એમ બોલે અને જો એ માણસને માં પ્રસન્ન થઈ જતા હોય તો મને હવે આ માં અંબા એના યજ્ઞ વિશે તમે સંભળાવો કે સૌથી પ્રથમ આ બ્રહ્માંડની અંદર આ અંબાનો પહેલામાં પહેલો યજ્ઞ કોણે કરેલો એ કથા તમે મને સંભળાવો. અને આ બાજુ વેદવ્યાસ ભગવાન કહેવા લાગ્યા કે જન્મેજય સાંભળો. બ્રહ્માંડની અંદર સૌ પ્રથમ પહેલામાં પહેલો જો કોઈએ યજ્ઞ કરાવ્યો હોય તો એ છે ભગવાન હરિ, એટલે કે નારાયણ. લક્ષ્મી અને નારાયણ ઈ યજમાન બનેલા અને એમણે પહેલી વખત પરા અંબા માં ભગવતી જગદંબાનો યજ્ઞ કરાવેલો. પછી નવચંડી હોય તોય ભલે, એક દિવસ થાય નવચંડી, પછી સતચંડી હોય તોય ભલે, લક્ષ ચંડી હોય તોય ભલે, પણ પહેલામાં પહેલો યજ્ઞ અંબાનો યજ્ઞ કોણે કરાવેલો? ભગવાન નારાયણ અને લક્ષ્મીજી. એમણે પહેલી વાર એ યજમાન બનેલા અને એમણે યજ્ઞ કરાવેલો માં ભગવતી પરાંબાનો. અને એ નવચંડી યજ્ઞ કરી અને નારાયણે અનેક બ્રાહ્મણોને દક્ષિણા આપી અને માં આ યજ્ઞના કારણે આ અંબા એ હરિ ઉપર પ્રગટ થયા, પ્રસન્ન થયા અને હરિને કહેવા લાગ્યા કે હે હરિ, તમે મારો પહેલો વહેલો યજ્ઞ કર્યો છે તો સાંભળો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. અને અહીંયા માતાજી નારાયણને આશીર્વાદ આપે છે અને શું કહે છે કે તમારા ગામડે ગામડે મંદિરો થશે, ગામડે ગામડે તમારી પૂજા થશે. આજે જેટલા માં અંબાના મંદિર ન દેખાય એટલા તો તમને આ કાળિયા ઠાકરના મંદિર દેખાય છે, પણ એમાં આશીર્વાદ કોનો છે? માતાજીનો. માતાજીએ કૃષ્ણ ભગવાનને આશીર્વાદ આપેલો. ગામડે ગામડે તમારા મંદિર થશે. ધર્મની સ્થાપના માટે તમે જ્યારે જ્યારે અવતાર લેશો ત્યારે હું તમને મદદ કરવા માટે આવીશ. વેદવ્યાસજી કહેવા લાગ્યા કે જન્મેજય સાંભળ, હવે હું તને યજ્ઞના પ્રકારો વિશે જણાવું. યજ્ઞ અનેક પ્રકારના હોય. કોઈ યજ્ઞ દાન યજ્ઞ હોય, કોઈ યજ્ઞ આપણે જે કરીએ છીએ એ પણ એક યજ્ઞ છે. આપણે કયો યજ્ઞ કરીએ છીએ? જ્ઞાન યજ્ઞ. દેવી ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞ થાય છે. હવનમાં આહુતિ આપો એને હવન યજ્ઞ. પણ આ યજ્ઞની અંદર 3 પ્રકારની શુદ્ધિ હોવી જરૂરી છે. યજ્ઞ જ્યારે તમે કરાવડાવો ત્યારે 3 પ્રકારની શુદ્ધિ યજ્ઞની અંદર હોવી જરૂરી છે. જન્મેજય પ્રશ્ન કરે છે. વેદવ્યાસજી અને યજ્ઞના પ્રકારો અને જગદંબા અને આના પછી નવરાત્રીનો મહિમા અને એના પછી આપણે રામના પ્રાગટ્ય તરફ આગળ કથામાં વધશું. મારે તમને ખાસ ધ્યાન આપજો વાલા, આપણે લોકો ઘરે યજ્ઞ કરીએ છીએ પણ યજ્ઞ કેવી રીતે કરવો, યજ્ઞની અંદર કઈ કઈ શુદ્ધિ હોવી જોઈએ. ઘણા લોકો એમ કે અમે અનેક યજ્ઞ કર્યા પણ કોઈ સફળતા મળી. દેવી ભાગવત મને તમને શીખવાડે કે યજ્ઞની અંદર 3 પ્રકારની શુદ્ધિ હોવી. એમાં પહેલી છે દ્રવ્ય શુદ્ધિ, બીજી છે ક્રિયા શુદ્ધિ અને ત્રીજી છે મંત્ર શુદ્ધિ. દ્રવ્ય શુદ્ધિ કોને કહેવાય? કે જે યજ્ઞની અંદર તમારી પાસે જે કઈ ધન આવ્યું હોય એ તમે ધન ભગવાનના માર્ગે વાપરો તો જ તમારું ધન શુદ્ધ બને, તો જ તમારું ધન સાત્વિક બને. અને એ ધન તમે વાપરો તમારા પોતાના માટે તો એ તમારા માટે લેખે લાગે. એટલે એની અંદર પહેલા તો શું? ધનની શુદ્ધિ હોવી. અને આપી એ જ વ્યક્તિ શકે કે જેને માં ભગવતી આપ્યું હોય અને જેનો જીવ મોટો હોય એ જ વ્યક્તિ દઈ શકે, બાકી બધા દઈ શકતા. તો પહેલી વાત બતાવી કે એમાં દ્રવ્ય શુદ્ધિ હોવી. એટલા માટે પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો છતાં પણ એને 12 વર્ષ વનવાસ મળ્યો. બોલો, રાજસુ યજ્ઞ પાંડવો જેવા પાંડવો યજ્ઞ કરે છતાં એને 12 વર્ષ વનમાં જવું પડે.
પણ એનું કારણ એ હતું કે પાંડવો પાસે જે સંપત્તિ હતી, જરાસંધને મારી, ભીમ અને જરાસંધનું યુદ્ધ થયું હતું, એને મારી અને જે મુગટ લઈ આવ્યા હતા એ પાંડવોએ એના ખજાનામાં રાખ્યો હતો. એટલે આ અનીતિનો મુગટ હતો. એના કારણે એમને યજ્ઞ એ સફળ ન થયો. સમજાય છે? એટલે આપણે પણ અનીતિનું ઘરમાં ભેગું કર્યું હશે વાલા, તો એ કામમાં નહીં આવે, યાદ રાખજો. એટલા માટે હું હંમેશા એમ કીધા કરું કે નીતિએ નારાયણ વસે, નીતિએ નારાયણ વસે અને અનીતિએ કૂતરા ભસે. હારી વાત તમારી. તમે આપો તોય ભલે, ન આપો તોય ભલે, તમે પોતે પોતાના માટે ખાવ તોય ભલે, પણ અનીતિ ક્યારેય કરતા નીતિને વળગી રહેજો. જો અહીંયા પાંડવોનું ઉદાહરણ આપ્યું છે કે એમણે રાજસૂય જેવો યજ્ઞ કર્યો છતાંય વનમાં, કારણ કે ભીમ અને જરાસંધ એને મારી, જરાસંધે બધું અનીતિનું ભેગું કર્યું હતું. એટલે યજ્ઞની અંદર પહેલા તો શું હોવું જોઈએ? નીતિના માર્ગેથી આવેલું હશે તો એ તમારું કોઈ ક્યાંય જશે. अनीति से धन होत है बरस 5 अरु 7 तुलसी द्वादश समय में અને જડા મૂળ સે જાત. અનીતિથી ભેગું કરશો ને વાલા, તો એ જ્યારે જશે ને ત્યારે તમે ભેગું કર્યું હશે ને એ લઈને જશે. શાસ્ત્ર અને સુભાષિતકાર કહે છે કે અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાની તિષ્ઠતિ પણ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે અને સમૂલંત વિનશ્યતિ. અન્યાયથી મેળવેલું ધન 10 વર્ષ કામ લાગે. ઘણા નથી કહેતા કે આનો દસકો છે. ઓ ભાઈ, આમ તો જો આ કાંઈ કરતો નથી. ઘણા લોકો અમારી પાસે આવે ને ત્યારે આવી કમ્પ્લેન કરતા હોય, દાદા આ ફલાણા ભાઈ કોઈ દી ભગવાનનું નામ લેતા નથી, એ એના જીવનમાં કોઈ દી કાંઈ કરતો નથી, છતાં એ સુખી છે, અને અમે આટલું આટલું ભગવતીનું નામ લઈએ, આટલું આટલું ભજન કરીએ, છતાંય અમારા જીવનમાં દુઃખ કેમ? ત્યારે હું એ લોકોને એમ કહું, ભાઈ આપણે ધીરજ રાખવી, આપણે ધીરજ છોડવી. આપણે ધીરજ રાખશું તો ભગવાન કાલ આપણને પણ સુખિયા. પણ બીજાનું જોઈ કોઈ વ્યક્તિ સ્કોડા ગાડી લઈ આવે, હવે આપણી ફેર ન હોય, આપણે એક સાયકલ લાવવાનો વેત ન હોય, અને આપણે એની જેવું કરવા જઈએ, પછી હપ્તા ભરાય, પછી હપ્તા ન ભરાય અને બેંક વાળા આવીને શું કરી જાય? એટલે આવું ક્યારે આંધળું અનુકરણ કરવું? સમજાય છે? હંમેશા નીતિથી ચાલવું. એટલે અહીંયા પહેલી વાત કરી દ્રવ્ય શુદ્ધિ હોવી જોઈએ. બીજી વાત કરી ક્રિયા શુદ્ધિ. જન્મે જાય જે જગ્યાએ યજ્ઞ થતો હોય, જે જગ્યાએ સત્કર્મ થતું હોય, એની અંદર તમારો ભાવ એટલે કર્મ તમારું સારું હોવું જોઈએ. જો તમારી ક્રિયા સારી હોય અને સાચી હોય, તમે ભાવથી સત્કર્મ કરશો. ઘણા લોકો એવું વિચારે કે ભાઈ પહેલાને ત્યાં યજ્ઞ હતો ને તો એને 1000 માણસોને જમાડ્યા હતા, હું દેખાડી દઉં, હું એવડું આયોજન કરું ને 2000 માણસોને જમાડું. આવું કરવા જાય ને એટલે ન તો 1000 જમે કે ન તો 2000 જમે, સરવાળે એને પણ મમ્મના વાંધા. એટલે દેખાદેખી ક્યારેય કરવી, ક્રિયા શુદ્ધિ હોવી જોઈએ. અને ત્રીજી વાત કરી મંત્ર શુદ્ધિ હોવી જોઈએ. મંત્રમાં અશુદ્ધિ ચાલે. વિદ્વાન બ્રાહ્મણો આપણને આંગણે આવ્યા હોય તો એવા બ્રાહ્મણને આપણને ઓળખતા આવડવું. આપણને ઓળખતા ન આવડે, કોઈ પણ બ્રાહ્મણ આપણા આંગણે આવે વાલા તો એ ક્યાં સુધી રહે? 1 દી 2 દી 9 દિવસના મહેમાન હોય તમારા આંગણે, 10મા દિવસે તો એ લોકો એના ઘરે સમજાય તો આપણને એની મર્યાદા સમજાતી. યાદ રાખજો, હંમેશા દરેક વ્યક્તિ તમારા આંગણે કઈ લેવા જ આવ્યા હોય એવું નહીં માનતા. કોક કઈક દેવાય આવ્યું હોય, પછી સંપત્તિ હોય તોય ભલે, સારા 2 વિચાર હોય તોય ભલે, 2 ભગવાનની સારી વાતો હોય તોય ભલે, પણ આપણને માણસને ઓળખતા આવડવું. એટલે મંત્રની શુદ્ધિ હોવી જોઈએ. અને તમે નસીબદાર છો કે આવા સારા વિદ્વાન બ્રાહ્મણો તમારા આંગણે. મારે પિયુષ દાદા આનંદ કરાવે છે, મારે મનીષભાઈ આનંદ કરાવે છે. તમને સારા બ્રાહ્મણ મળે તો એનું આપણને ગૌરવ થવું જોઈએ વાલા,
એનું આપણને ગૌરવ થવું જોઈએ કે એ મારા છે એવો ભાવ થવો જોઈએ. તો અહીંયા 3 પ્રકારના યજ્ઞની વાત કરી કે સાત્વિક યજ્ઞ, રાજસિક યજ્ઞ અને તામસિક યજ્ઞ. આવા સાત્વિક યજ્ઞ, રાજસિક અને તામસિક યજ્ઞની વાત કરી અને ત્યારબાદ દેવી ભાગવત ની અંદર જન્મેજય રાજા સાંભળે છે, વેદવ્યાસજી મહારાજ કથા કરે છે અને આ બાજુ વેદવ્યાસજી કહે છે કે હે જન્મેજય, સાત્વિક યજ્ઞ, તામસિક યજ્ઞ અને રાજસિક યજ્ઞ તો હંમેશા બને ત્યાં સુધી યજ્ઞની અંદર દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મંત્ર શુદ્ધિ હોવી જોઈએ. આટલી વાત કરી અને હવે જન્મેજય પ્રશ્ન કરે છે કે હે વેદવ્યાસજી મહારાજ, તમે મને યજ્ઞની તો વાત કરી, પણ હવે જગદંબાને સૌથી પ્રિયમાં પ્રિય વ્રત હોય તો એ વ્રત કયું એના વિશે તમે મને સમજાવો. અને હવે દેવી ભાગવત એનો 3જો સ્કંદ, એનો 26મો અધ્યાય અને એનો 3જો શ્લોક ત્યાંથી વેદવ્યાસજી મહારાજ બોલ્યા